રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકર્યો છે। રાજકોટ સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની કતારો જોવા મળી। તાવ, શરદી, ઉધરસ સહિત મચ્છરજન્ય રોગચાળો વકર્યો। રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર પણ દર્દીઓનો મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। આ રોગચાળો 100% વધ્યો છે સમાજની અંદર। બધે અત્યારે જે વરસાદના હિસાબે વાતાવરણ ખરાબ થઈ ગયું છે એના હિસાબે દર્દીઓનો ભરાવો હોસ્પિટલમાં ઘણો થઈ ગયો છે। ઊભું રહી પણ વારો જ નથી આવતો કોઈ રે। ઘડી કે આમ જાવ, ઘડી કે આમ જાવ, બધી લાઈનમાં જ ઊભું રહેવાનું। હા, કોઈ ધ્યાન જ નહીં। અમે સવારે 8 વાગ્યાના આવ્યા છે। દવા તો મળી રહી છે પણ લાઈનમાં કોઈ રીતે વારો જ નથી આવતો। ઘડી કામ મોકલે, ઘડી કામ મોકલે, એવી રીતે। હા, લાઈનમાં જ ઊભું રહેવાનું બધું। હું 10 વાગ્યાનો આરસ માટેની દવા લેવા આવ્યો છું। અત્યારે લાઈન જોરદાર છે, લાઈનો છે એમ। રોગચાળો વધી ગયો છે। એ આ બધું ઋતુના હિસાબે, વાતાવરણના હિસાબે। વરસાદ પડે, ઠંડી પડે અને હા, બધું ભેગું છે, તાપે પડે, બધું ભેગું છે। ઘરે ઘરે ખાટલા થઈ ગયા છે। હા, ખાટલા થઈ ગયા છે।